કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15/3/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. આજે બધા એકદમ ફ્રેશ મૂડમાં હશો અને આપણે અવારનવાર સેટરડે સન્ડે કંઈક વિસ્તૃત જાણકારી માટેના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ, એ પણ બજારને લગતા. ખરું ને મિત્રો? તો બજારને લગતા આપણે વિસ્તૃત માહિતી માટેના જે વિડીયો બનાવીએ છીએ એમાં આજનો ટોપિક છે આપણો કે બજારમાં શું હજુ મોટો કડાકો આવવાનો બાકી છે? આવી શકે. ખરું ને મિત્રો? તો બજારમાં મોટો કડાકો આવવાનો બાકી છે તો યસ, આવી શકે છે મિત્રો. અને બીજું કે યુદ્ધ પૂરું થવા માટે ફક્ત ને માત્ર ફક્ત બે જ રસ્તા છે. આ બે રસ્તા થઈ જાય, બેમાંથી ગમે તે એક રસ્તો અપનાવી લે તો યુદ્ધ બંધ થઈ શકે છે. એ પણ એના ઉપર પણ વિસ્તૃતમાં આપણે આજે ચર્ચાઓ કરીશું. કયા બે રસ્તા છે અને કડાકો કેમ હજુ આવી શકે છે મિત્રો, એના ઉપર પણ હજુ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. મિત્રો, સોમવારે એટલે કે આવતીકાલે એટલે કે 16 તારીખે બજારો ખુલશે. એટલે બજારો એકદમ કડાકા નહીં મારે. બજારો પહેલા રિકવર કરશે. 23,000 નિફ્ટીને પહેલા તો ટેસ્ટ કરશે. એને મજબૂત સપોર્ટ છે 23,000નો. 23,000 નહીં તૂટે તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ જો 23,000 તૂટ્યો તો સડસડાટ 22,000. કારણ કે હવે તો 400 પોઈન્ટ, 300 પોઈન્ટ, 500 પોઈન્ટ આવી જ નિફ્ટીઓ ઉપર નીચે થાય છે. હવે કે 50 કે 70 કે 60 કે 65 એવું બધું નહીં થતું. હવે તો સીધી વાત કેટલી? 250, 300, 500, 400 ઇધર ઉધર. હવે 2 દાડા 500 કરી નાખે એટલે 1000 તો આ નીકળી ગયું ડબ દઈ. ખરું ને મિત્રો? તો બજારમાં મોટો કડાકો આવી શકે એના મૂળભૂત કારણો કયા? તો આ બંને જણા જે સમાધાન કરવા માટે તૈયાર નથી. હજુ તો આજે સવારમાં જ સમાચાર આવ્યા કે $10 મિલિયન ઇનામ રાખ્યું છે અમેરિકાએ, કે જે પણ આ નવા સુપ્રીમ લીડર ઈરાનના બન્યા છે એની જગ્યાની માહિતી આપે એને $10 મિલિયન મળે. ખાલી જગ્યાની માહિતી આપો એટલે એને પૂરો કરી નાખીએ. બોલો, હવે હવે આ ક્યાં આ લોકોને પહોંચવું? ખરું ને મિત્રો? એટલે બહુ જ અત્યારે હાલ જબરદસ્ત કસમકસ ચાલી રહી છે. ટ્રમ્પ પણ નીચે જોખવા માંગતા નથી. ઈરાન પણ શરતોને આધી. ઈરાન કેમ કૂદી રહ્યું છે ખબર છે તમને? કોઈ ખબર ના હોય તો કહી દઉં. ઈરાન આટલું મજબૂત કેમ છે એ પણ તમને જણાવી દઉં કે ઈરાને મુખ્ય બધાની નસ દબાવીને બેઠો છે. ખબર છે તમને? ઈરાન શું કરીને બેઠો છે? મુખ્ય નસ દબાવીને બેઠો છે. હોર્મુઝ સ્ટ્રીટ, જ્યાંથી આખા વર્લ્ડનું 20 થી 24% ક્રૂડ ત્યાં થઈને નીકળે છે આખા વિશ્વનું. હવે એ રસ્તો જ બંધ કરી નાખ્યો અમને અને એના ઉપર કબજો કરીને બેસી ગયા છે. સૈન્ય ત્યાં ઉતારી દીધેલું છે. હવે તમે વિચાર કરો કે આ હોર્મુઝ સ્ટ્રીટ બંધ કર્યું એટલે ક્રૂડની કિંમતો વધી. કારણ કે ક્રૂડની શોર્ટેજ થઈ એટલે ક્રૂડની કિંમતો વધી અને ક્રૂડની કિંમતોની દાદાગીરી કરે છે કે ભાઈ $200 કરાવડાવી દઈશ જો તમે નહીં સુધાર્યા તો.
અત્યારે $100 તો ચાલે જ છે, ખરું મિત્રો? એટલે હવે જ્યાં મોટા તેલના ભંડારો હતા, જ્યાં મોટા તેલના ઈરાનના ભંડારો, ખર્ગ કહેવાય, ખર્ગ કે એવું કંઈક નામ છે, ત્યાં આગળ અમેરિકાએ હુમલો કરવાનું વિચારી નાખેલું છે. એ જગ્યાએ બંબ કરીને ઉડાડવું એટલે બધું તેલ સાફ, અને તેલ સાફ થઈ જાય એટલે સીધું 25% 40% એક જ દાડામાં તેલની કિંમત એટલે કે ક્રૂડની કિંમત ઉછળે. હવે ક્રૂડની કિંમત 30-40% એક જ દાડામાં જ્યારે ઉછળશે એટલે બજારો સીધા જ લોઅર સર્કિટો તરફ દોડશે. તમને ના ખબર હોય તો કહી દઉં મિત્રો, જ્યાં સુધી ક્રૂડ 100ની અંદર છે ત્યાં સુધી આપણે સેફ છીએ, અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી. પણ 100, 110, 120, 140, 150 આવ્યું એટલે સમજો કે મોંઘવારી માઝા મૂકી દેશે ને બજારો બધા કડક ભૂસ થશે. કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ જશે. $150 ક્રૂડ થઈ જાય. હવે કઈ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આ પોસાય ₹100 આપવાનું, ₹96? એટલે એ શું કરે કે ભાઈ ₹120 ભાવ કરો તો જ અમને તો પોસાય. તો શું કરો તમે? મોંઘવારી માઝા મૂકી દે. તમારે અહીંથી 4 કિલોમીટર જવું હોય તો ₹100 ભાડું લાગશે. એટલે મોંઘવારી કેટલે પહોંચી જાય? ટ્રાન્સપોર્ટમાં શાકભાજી આવે એનું પણ ભાવ વધી જાય, કેમ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ જશે. બધું એકબીજા સાથે જોડાયેલું છે મિત્રો. તમે જાણશો ને તો આની જે કડી જોડશો ને સાંકળની, બધી એક સાથે જોડાયેલી છે. એટલે આને જો મોંઘવારી વધે તો તમે જ કહો કે મોટો કડાકો આવે કે ના આવે. આપણે વિચારીને ચાલવાનું કે મોટો કડાકો લગભગ આવશે, કારણ કે આ બે ઘોડા છે, આ બે જણા હોભરવા તૈયાર નહીં. ઉગતો હોય તો મોદી સાહેબ નું એ હોભળે. મોદી સાહેબ વચ્ચે જઈને કંઈક બેને ભેગા કરી ચોક બંગાળની ખાડી બાડીમાં લઈ જઈને અને મીટિંગ કરાવતા થાય, ખરું ને? હવે આ એક વાત છે કે બજારમાં મોટો કડાકો આવી શકે. તો હા, બીજું કારણ એ છે કે 10,000 કરોડની એક જ દિવસમાં શુક્રવારે FIIની વેચવાલી, ભમાટ વેચવાલી કરે છે હવે તો. પછી તો અને બીજી વસ્તુ કહી દઉં તમને ખાસ મિત્રો, સેલ ઓન રાઇઝની નીતિ અપનાવજો. અત્યારે સેલ ઓન રાઇઝની નીતિ અપનાવશો તો જીતશો. બાકી એમ વિચારશો કે ભાઈ હવે ઉપડ્યું બજાર, તો પછી તમે ઉપરના લેવલે ક્યાંક ના ક્યાંક ટ્રેપ થશો. કારણ કે સોમવારે કદાચ માન લો કે થોડી ગેપ અપ કરીને થોડું બજારને રિકવર કરવાની કોશિશ કરે એટલે પબ્લિક શું કરે કે ભાઈ હવે બજાર દોડશે, પાછું લાગે છે કંઈક સમાચાર આવશે એટલે પાછા લેવા દોડે, એટલે પાછું 500 પોઈન્ટ નિફ્ટી તોડે એટલે એ તમે ઉપર પાછા ફસવાણ્યા ને કરવાની વાત જ નહીં, નથી આમ ફસાયેલા રહો, ખરું મિત્રો? એટલે આ ધ્યાન રાખજો, સેલ ઓન રાઇઝની નીતિ અપનાવજો જ્યાં સુધી કંઈક નિવેડો ના આવે. ઉપર ઉછાળો તો આવશે, ઉછાળા તો થોડા આવવાના, જ્યાં સપોર્ટ આવશે ત્યાં ઉછાળો આવશે, અને ઉછાળો આવીને પાછા બમબમાટ હોઈ જશે. અચ્છા, બીજી વસ્તુ મિત્રો કે યુદ્ધ પૂરું થવાના 2 રસ્તા છે આ લોકો જોડે. જો મારા જીવન પૂછે તોય સમજાવું કયા 2 રસ્તા છે તો યુદ્ધ પૂરું થઈ જાય. પહેલો રસ્તો તો તમે બધા જાણો છો કે બંને વચ્ચે સમજૂતી થઈ જાય, બંને થોડું નેગોશિએશન કરી અને બંને સાથે બેસીને એમ કે ભાઈ હવે આ જે થયું એ ભૂલી જાઓ, પાર મૂકો, અને હવે આટલેથી નવેસરથી નવો એકડો ગુંટો અને આપણે 2 હાથ મિલાવી દઈએ અને હવે આપણે કશું કરવું નહીં, હવે આપણે શાંતિથી તમે તમારો છોકરો ને અમે અમારો છોકરો સાચવીએ, તો થઈ જાય ને સંધિ, તો યુદ્ધ બંધ થઈ જાય. ઓકે, બીજું કારણ, બીજો રસ્તો કયો છે? તો બીજો રસ્તો એ છે મિત્રો, હોર્મુઝ સ્ટ્રેટ ઉપર
જે ઈરાનનો કબજો છે એ કબજો અમેરિકા અને ઇઝરાયલ જો હટાવી દે ને, ગમે તે રીતે હટ ભાઈથી ત્યાંથી રસ્તો ખલ્લો કર, તો યુદ્ધ બંધ થઈ જાય, તો ઈરાનની તાકાત ઘટી જાય. કારણ કે એ વર્લ્ડ ઉપર કેમ દાદાગીરી કરવા જાય છે કે ભાઈ એની પાસે ત્યાં જગ્યા બ્લોક કરીને બેઠો છે, કોઈ થઈ કોઈ જવાય નહીં દઉં ને આવાય નહીં દઉં. હવે એ જગ્યા ઉપર અમેરિકા અને ઇઝરાયલ જો ત્યાં એનું સૈન્ય બળથી કદાચ કબજો કરી શકે તો યુદ્ધ તરત જ બંધ થઈ જાય ઓન ધ સ્પોટ, કે ભાઈ અમે હવે હારી ગયા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.